શિવરાત્રી મેળાને લઈને ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા એક અપીલ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં હાલ ચોરી ઘરફોડીના બનાવો સતત વધી રહ્યા છે, તો હાલ જ જૂનાગઢમાંથી રિક્ષામાં બેસાડીને ચોરી કરવાના બનાવો બને છે। રિક્ષા અને એસટી બસનો ઉપયોગ એક જગ્યાએથી અન્ય જગ્યાએ જવા માટે થતો હોય છે, તો આગામી દિવસોમાં શિવરાત્રીના મેળો ચાલુ થવા જઈ રહ્યો હોય અને લાખોની સંખ્યામાં લોકો રિક્ષા અને એસટી બસનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે શિવરાત્રીમાં આવતા ભાવિકો રિક્ષા કે એસટી બસમાં બેસે ત્યારે સતર્કતા રાખે અને પોતાના માલ સામાનનું ધ્યાન રાખે તેવી અપીલ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા કરવામાં આવી છે। પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે રિક્ષા એસટી બસનો વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોય તેવા સંજોગોમાં આજે એક બનાવ હાલ જૂનાગઢ પોલીસના ધ્યાને આવેલો છે। તે અનુસંધાને આગામી તારીખ 5/3/2024થી 8 તારીખ સુધીનો જે મહાશિવરાત્રિનો મેળો છે તેમાં પણ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો આવતા હોય, આ ઉપરાંત હજારોની સંખ્યામાં જ્યારે રિક્ષા ચાલકો આવતા હોય તો એમાં કેટલાક લોકો છે એ આ પ્રકારની માનસિક વિકૃતતા ધરાવતા હોય, ગુનાહિત માનસ ધરાવતા હોય, તો આમનાથી ખાસ તકેદારી રાખે। હું તમામ ભાવિક ભક્તોને પણ નમ્ર અપીલ કરું છું કે આપ પણ આપનો જે કિંમતી સામાન હોય, રૂપિયા હોય કે અન્ય કોઈ દાગીના હોય તો આપ સાવચેત રહો અને અન્ય આવી કોઈ ઘટના આપના ધ્યાને આવે તો તાત્કાલિક જુનાગઢ પોલીસનો કોન્ટેક્ટ કરો।